ફરી એકવાર તમારી સમક્ષ સાયકોપેથોલોજી, એબનોર્મલ સાયકોલોજી કયો કે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, જેમાં આપણે છેલ્લે સ્વરતિ એટલે કે પોતાની જાત આત્મમુગ્ધતા વિશે વાત કરી ગયા અને એ બાદ જાતીય મનોવિકૃતિઓ શું છે અને મંદ બુદ્ધિના બાળકો વિશે આપણે વાત કરી ગયા અને એબનોર્માલિટી. આજે આપણે નવો ટોપિક શરૂ કરવાનો છે, માનસિક સારવાર એટલે કે મનોપચાર અંગેના જે સામાન્ય મત કે અભિપ્રાયો છે એ શું છે, જેમાં એના વિશેના કેસ સ્ટડી ને એ બધું જ આવી જાય, અથવા તો વ્યક્તિમાં શા માટે માનવ ઉપચારની જરૂર ઊભી થાય છે. જો તમે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાનનો ઇતિહાસ જુઓ તો ઘણો ટૂંકો છે. પહેલાના વખતમાં ભૂત વળગ્યું છે એવી માન્યતાથી માંડીને કોઈ પણ વિકૃત વ્યક્તિ જે છે શ્રાપિત છે, આવી બધી જે ભૂલ ભરેલી માન્યતાઓ જે છે, જે રીતે બાળ મનોવિજ્ઞાનમાં પેલા એવું માનવામાં આવતું હતું કે બાળક એ પાપનું ફળ છે, અને એ પછી દિવસે દિવસે જેમ આપણે વિકાસ અને જેમ બૌદ્ધિકતા તરફ વધતા ગયા એ રીતે જેમ જેમ આપણી પ્રગતિ થતી ગઈ એ રીતે આપણે બાળક એ પાપનું સ્વરૂપ નથી, પરંતુ બાળક એક ખીલતું ફૂલ છે એવું પણ આપણે કીધું. તો જે આનુવંશિક વિકૃતિઓ શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે, આપણા બ્રેન એટલે કે મગજની રચના શું છે એને જાણવાનો પ્રયત્ન જે ન્યુરોલોજિસ્ટ અથવા તો ન્યુરોસર્જન કરે છે, એ જ રીતે જે એક સાયકોલોજીસ્ટ છે અથવા તો મનોપચાર થી સંકળાયેલા જે કઈ ડોક્ટરો છે, જે કઈ સલાહકારો છે, જે કઈ ટૂંકમાં ડોક્ટરો છે, મેન્ટલ હોસ્પિટલમાં કામ કરતા અને એઝ એ કાઉન્સલર જે લોકો સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિક છે, એ લોકો માટે માનસ ઉપચાર કઈ રીતે કરવો અને એ શા માટે જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રોગ થાય, એ કેન્સરથી પીડાતો હોય કે એઇડ્સથી પીડાતો હોય કે કોઈ સામાન્ય બીમારીથી પીડાતો હોય, પરંતુ એનો ઉપચાર તો આપણે કરીએ જ છીએ. એક સમય એવો હતો કે જ્યારે આપણી પાસે શીતળાની રસી ન હતી. એક સમય એવો હતો જ્યારે કોરોના રૂપી મહામારીથી કેટલા લોકો મૃત્યુ પામ્યા, અને આજે આપણે કોરોના વેક્સિન શોધી કાઢી છે, જેના હિસાબે આપણે કોરોનાથી મૃત્યુ નથી પામતા, અને આપણે ઇમ્યુનિટી વધારવા માટે એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પણ ઘણા બધા જે નુસ્ખાઓ છે એ અપનાવી લીધા છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે વિકૃત ચિંતાથી પીડાતી હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે વધારે પડતી હતાશાનો ભોગ બની હોય કે વારંવાર એ નિર્ણય લેવાની પ્રક્રિયામાં એને વિલંબ થતો હોય, એટલે નિર્ણય શક્તિનો અભાવ હોય અને એક કન્ફ્યુઝ જ કાયમ રહેતી હોય કે હું આમ કરું તો સારું કે આમ કરું તો, એટલે સમયનો એની પાસે જે વ્યય થાય છે અને જે કંઈ જુદી જુદી વસ્તુઓનો, જુદા જુદા વાતાવરણનો કે જુદા જુદા પદાર્થોનો જે ફોબિયા હોય છે, એ પણ કઈ રીતે દૂર કરવો, અથવા તો એ પ્રકારની વિકૃતિ હોય કે એ વાતાવરણમાં એને મૂકવામાં આવે તો જ એ વિકૃતિ જે છે એ બહાર આવે છે. દાખલા તરીકે મંદિરના એકદમ જોશ જોશથી ઘંટ વાગતા હોય, અત્યારે માતાજીના નોરતા ચાલે છે, આજે બીજું નોરતું છે, તો ઘણા વ્યક્તિ ખાલી એક આરતી ઉતારે અને ઢોલ નગારા કે વાજિંત્રો વાગે તો પણ એને ધ્રુજારી એટલે કંપી જાય છે, અને આજુબાજુ વાળા એવું સમજે છે કે એને માતાજી આવ્યા.
પરંતુ માતાજી આવવા એટલે કે એને સાયકોલોજીમાં તો મહાનતાનો વિભ્રમ કહેવામાં આવે. બરોબર, એ વ્યક્તિને એમ લાગે કે ખુદ આદ્ય શક્તિમાં મારા શરીરમાં બિરાજે છે. અને એ ટૂંકમાં ઈચ્છા શક્તિ છે એની, એવી એક એનો ભાવ હોય છે. અને એ ભાવનો જે આવેગાત્મક સ્થિરતા નથી રહેતી, ત્યારે એ ધૂણવા માંડે છે. અથવા તો જે લોકોને પોતાના સમાજમાં, પોતાના કુટુંબમાં કંઈ મહત્વ મળતું નથી, એટલે અથવા તો કોઈને બીવડાવવા માટે અમુક વ્યક્તિઓ આવું નાટક કે ધતિંગ કરતી હોય છે. બધાની વાત નથી થતી, પરંતુ અમુક વ્યક્તિઓ ખરેખર એ વિકૃતિથી પીડાય છે. એ જલ્દીથી આ પ્રકારનો અવાજ, આ પ્રકારનું વાતાવરણ અને એ સહન નથી કરી શકતી, અને એ ધૂણવા માંડે છે. અને જ્યારે એ ધૂણે છે ત્યારે એની સાસુ કે એની નણંદ કે ખુદ એનો હસબન્ડ, એનો પતિ જ્યારે એને પગે લાગે છે, ત્યારે એનો ઈગો જે છે એ સેટિસ્ફાઈડ થતો હોય છે. તો ટૂંકમાં સાયકોલોજીનો જે દ્રષ્ટિકોણ છે આખો અલગ છે. અને છતાં પણ એ શા માટે જરૂરી છે, વ્યક્તિમાં શા માટે મનોપચારની જરૂર પડે છે, થોડુંક આપણે વાંચીએ અને એ પછી હું તમને પાછું સમજાવું છું. વ્યક્તિના જીવનમાં કેટલીક ઘટના એવી બને છે કે જેનાથી તેનામાં તણાવ ઉત્પન્ન થાય છે. જેમ કે બેકારી, ગરીબી, લગ્ન વિચ્છેદન, પ્રિયજનનું મૃત્યુ, પ્રેમમાં નિષ્ફળતા. આ પ્રકારની તણાવયુક્ત પરિસ્થિતિને કારણે વ્યક્તિમાં કેટલીક માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે હતાશા, નિરાશા, ઉદાસીનતા, અનિદ્રા, સમાયોજનની સમસ્યાઓ, આંતરવૈયક્તિક સંબંધોમાં મુશ્કેલી પડવી. આવા પ્રકારની સમસ્યાને દૂર કરવા માટેની ક્ષમતા તેનામાં હોતી નથી. અને આવા કિસ્સાઓમાં વ્યક્તિ મનોપચાર પાસે પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આવે છે. કેટલીક જે વ્યક્તિ છે એમાં ભિન્ન પ્રકારની શારીરિક ફરિયાદો લઈને ડૉક્ટર પાસે જાય છે. જેમ કે માથામાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો વગેરે. સારવાર કરતા છતાં પણ વ્યક્તિની સારવારની ફરિયાદમાં કોઈ સુધારો જણાતો નથી. વાસ્તવમાં વ્યક્તિની શારીરિક તકલીફ પાછળનું કારણ જે છે એ શારીરિક નહીં, પરંતુ માનસિક હોય છે. આવા કિસ્સાઓમાં તેઓને મનોપચારની જરૂર પડે છે. કેટલીક વાર એવી વ્યક્તિ પણ મનોપચાર પાસે આવે છે જેઓ પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ બળજબરીપૂર્વક તેના મિત્રો, સગા સંબંધી કે વડીલો દ્વારા સારવાર માટે લાવવામાં આવે છે. જેમ કે દારૂનું સેવન કરતા કેટલાક દર્દી એવા હોય છે કે જેઓ પોતાની ઈચ્છાથી નહીં, પરંતુ બળજબરીપૂર્વક દ્વારા એને લાવવામાં આવ્યા હોય. અને ઘણીવાર એવું બને છે કે એને નશા મુક્તિ કેન્દ્રમાં પણ દાખલ કરવા પડે. મનોપચાર એ સૌમ્ય મનોવિકૃતિ સમાયોજનની સમસ્યા ધરાવતી વ્યક્તિઓ માટે ઉપયોગી જ છે. સાથે સાથ તીવ્ર મનોવિકૃતિ જેમ કે સ્કિઝોફેનિયા, છિન્ન માનસ, બરોબર, તીવ્ર છિન્ન માનસ ધરાવતા દર્દીઓને કુટુંબ, સમાજ અથવા તો વ્યવસાયના સ્થળે પુનઃ સમાયોજન સાધવામાં, આંતરવૈયક્તિક સંબંધો સુધારવામાં તેમજ મુકાબલાના કૌશલ્યો વિકસાવવામાં સહાયભૂત બને છે. તમે નાનપણથી જો તમારા બાળકનો જે બાળ ઉછેર છે એ માયકાંગલાની જેમ કરો, અથવા તો એને શરદી થઈ જાય તો એ આજુબાજુ 4 નોકર ચાકર હાજર થઈ જાય એવું એક
પેલું કરિશ્મા કપૂરનું એક પિક્ચર આવ્યું હતું કે એને છીંક કે ઉધરસ આવે ને તો એના બે દાસીઓ, ટૂંકમાં એની જે પટાવાળી હોય, એનું જે કેરટેકર હોય, એની શું થયું શું થયું, એક રૂમાલ લઈને આવે ને એક દવા લઈને આવે ને એક એને પંપાળે ને. તો આ પ્રકારે જ્યારે બાળકનો ઉછેર કરવામાં આવે છે ત્યારે બાળક જે છે એ કંઈ શીખી શકતું નથી અને પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ પણ થઈ શકતું નથી. જ્યારે બાળકને એની આવડત કરતા એના વધારે વખાણ કરવામાં આવે, એની આવડત કરતા એને જ્યારે વધારે હૂંફપૂર્વક રાખવામાં આવે, અથવા તો જ્યારે બાળક પાણી માગે અને એને દૂધ હાજર કરી દેવામાં આવે, તો આવા બાળકો જે છે એ જ્યારે બાલ મંદિરે જાય છે, સ્કૂલે જાય છે કે બહારના કોઈ મેળાવડામાં જાય છે, ત્યારે એ સમાયોજન સાધી શકતી નથી. અને એ જેને કહેવાય ને કે વેદિયાપણું અને માયકાંગલાપણું એ લોકોમાં જોવા મળે છે. એ લોકોને એના કુટુંબના માતા પિતા કે એના જે કેરટેકર હોય અથવા તો ઘરના જે સભ્યો જે છે એ ખૂબ વધારે પડતું જ્યારે ધ્યાન રાખતા હોય ત્યારે આવા બાળકો જે છે એ બહારની પરિસ્થિતિમાં જ્યારે કોઈ એની સાથે ઝઘડો કરે છે કે કોઈ એની વસ્તુ લઈ લે છે અથવા તો કોઈ એની વસ્તુ માગે છે કે એને ચીડાવે છે, ત્યારે આવા જે લોકો બાળકો છે એ તરત જ રડવા માંડે છે અને એ પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી. દુઃખ શું છે એને ખબર જ નથી હોતી. દાખલા તરીકે ગૌતમ બુદ્ધનો જે ઉછેર જે છે એ રીતે કરવામાં આવેલો હતો કે એના જન્માક્ષર પ્રમાણે એક એવી આગાહી કરવામાં આવી હતી કે આને રસ્તે જતા માણસોનું જો દુઃખ દેખાઈ જશે તો આને વૈરાગ્ય ઉત્પન્ન થઈ જશે. બરોબર. અને એકવાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું અને એ ફરવા નીકળતા હતા એમના પેલા રથ ઉપર, અને મૃત્યુ શું કહેવાય એ પણ એમને નહોતી ખબર અને પીડા શું કહેવાય એ પણ એમને નહોતી ખબર. તો જ્યારે એ રીતે બાળકોનો ઉછેર કરવામાં આવે છે ત્યારે એ 100% એ બાળક જે છે એ એબનોર્મલ થાય છે. એબનોર્મલ એટલે કે અસાધારણ. પણ એ વસ્તુને ગૌતમ બુદ્ધે ટોટલી પોઝિટિવ લીધી કે આ જીવનની વાસ્તવિકતા છે, એનેથી હારી જવાની જરૂર નથી. અને એમાંથી એમને આત્મ સાક્ષાત્કારની પ્રેરણા થઈ અને એમણે આપણને સરસ મજાનો બૌદ્ધ ધર્મ આપ્યો, જેને ઘણા લોકો આજે ભારતમાં પણ માને છે. અને ભારતના જે જુદા જુદા મુખ્ય 4 ધર્મો છે એમાંનો જે આ બૌદ્ધ ધર્મ છે એ પણ એટલો જ મહત્વનો છે. આમ તો બધા સનાતન ધર્મમાંથી જ ઉત્પન્ન થયેલા છે અથવા તો સનાતન ધર્મની મર્યાદાઓમાંથી અથવા તો એની બધી માંથી ઉત્પન્ન થયેલા છે. જેમ કે બ્રાહ્મણો જ ગોરપદું કરી શકે, બ્રાહ્મણો જ મંત્ર ઉચ્ચારણ કરી શકે, બ્રાહ્મણોને જ દેવનાગરી ભાષા શીખવાનો અધિકાર છે. તો આજે અમુક બદીઓ હતી આપણા સમાજમાં મધ્યયુગમાં, તો એમાંથી આ બધા જે ધર્મ જે છે એનો વિકાસ થયો અને લોકો એ ધર્મને અનુસરીને, જે ખાસ કરીને અમુક જે ચરતી વિચરતી જનજાતિ છે અને જેને મંદિરમાં જવાની છૂટ નથી એવી જ્ઞાતિઓને આ બૌદ્ધ ધર્મ તરફ વળી. તો એનો એક પોઝિટિવ વે પણ છે, પરંતુ લગભગ બધા લોકો આટલા ઇન્ટેલિજન્ટ હોતા નથી. એટલે જ્યારે બાળકને એક કૃત્રિમ વાતાવરણ વધારે પડતું પૂરું પાડવામાં આવતું હોય પોતાના સમાજ દ્વારા કે પોતાના કુટુંબ દ્વારા, અને જ્યારે એ બાળક બહાર જાય છે અને જુદી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે એ બાળક હેબતાઈ જાય છે અને એ સમાયોજન સાધી શકતી નથી. અને ઘણીવાર તો એ કુસમાયોજનનો ભોગ બને છે, હતાશાનો ભોગ બને છે. બરોબર. તો
તો માનસોપચાર કોણ આપી શકે? જો આ બહુ મહત્વનું ટોપિક છે. ઘણા સાયકોલોજીના વિદ્યાર્થીઓ જે છે એને હજી આ ક્લિયર હોતું નથી કે કાઉન્સેલિંગ કોણ કરી શકે અને ટ્રીટમેન્ટ કોણ કરી શકે, દવા કોણ આપી શકે અને કેવા દર્દીઓને હોસ્પિટલ કે મેન્ટલ હોસ્પિટલમાં રાખવા જ પડે અને કેવા દર્દીઓને ઘરે બેસીને પણ એનું કાઉન્સેલિંગ કરીને અથવા તો સામાન્ય દવા આપીને પણ એને હોસ્પિટલમાં રાખવાની જરૂર ન હોય. તો આ એક ગૂંચવાડા ભર્યો એક જે સવાલ છે એ તમારે બધા એને સમજવો જોઈએ. માનવ સ્તરના ક્ષેત્રમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ, બરાબર, તાલીમ લીધેલી હોય તેવી વ્યક્તિ મનોપચાર આપવાનો લાયક ગણી શકાય છે. જો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે મનોવિજ્ઞાનની જે વ્યવહારુ શાખા છે એમાંની જે છે એ ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન છે. એનો વ્યવહારુ ઉપયોગ દિન પ્રતિદિન તમે જુઓ છો કે વધતો જ જાય છે, કારણ કે આજના આ વસમાં અને સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિ જે છે એ ચિંતા, હતાશા અને મનોભારનો ભોગ ક્યારેય ને ક્યારેય બનતી જ હોય છે. જે રીતે આપણા જીવનમાં પેલી શનિની મહાદશા આખા જીવનકાળ દરમિયાન 2-3 વાર આવે ને, અત્યારે માણસ ક્યારે ડિપ્રેશનમાં જતો રહે એનું કંઈ નક્કી નહીં. અતિ મહત્વકાંક્ષી વ્યક્તિ જે છે, અતિ વર્કોમેનિયા જેને કહી, એને વર્ક, એને નવરા બેસાડો તો એને ડિપ્રેશન આવે, વર્કોમેનિયા કહેવાય એને, બરાબર. એ પણ એક જાતની એબનોર્માલિટી છે. કોઈ વ્યક્તિને તમે નવરા બેસવાનું કહો તો એ બહુ ડિપ્રેશનમાં આવી જાય છે અને એને એમ થાય છે કે ઓહો મારો કોઈ ભાવ, અને ઘણી વ્યક્તિને એ સ્ક્રીન ઉપર ન આવે, સ્ટેજ ઉપર પરફોર્મ ન કરે તો એને તાવ આવી જવો, માથું દુખવું અથવા તો ડિપ્રેશનમાં જતું રહેવું, હતાશ થઈ જવું કે હવે બસ મારો જમાનો ગયો, બરાબર. આવું ખાસ કરીને કલાકારોમાં બનતું જોવા મળે છે. કોઈ હીરો કે હિરોઈન હોય એને કન્ટિન્યુઅસ 10 વર્ષ સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય, જેમ કે શ્રીદેવી છે, માધુરી દીક્ષિત છે, તો તમે જો એ લોકો 6-8 મહિને જ્યારે પાછા સ્ક્રીન ઉપર નહીં આવે કોઈ પણ બહાને જજ તરીકે કે કોઈ બિગ બોસના શોમાં, તો એ લોકોને મજા નહીં આવે. એ લોકો પોતાની લાઈફ જીવીને 10-12 વર્ષ, 2 છોકરા ની માં બની ગઈ એ પછી પાછું યુટર્ન એ લે જ છે, કારણ કે એ વર્કોમેનિયા છે. એ કાયમી એ પેલું રિટાયર્ડમેન્ટ સ્વીકારી શકતી નથી. એ જ રીતે મોરારી બાપુ, એમણે કેટલી વાર કીધું કે મેં હવે આ એક છેલ્લી વાર હું રામાયણ જે છે એનું વાંચન કરું, પછી મારે રિટાયર્ડ થવું છે. પણ એ વર્કોમેનિયા છે, એ રિટાયર્ડ નથી થઈ શકતા. એ લોકોની વચ્ચે હોય ત્યારે જ એમને એવું લાગે છે કે હું કંઈક જીવું છું, બરાબર. તો એને તમે ઘરમાં બેસાડી રાખો તો એને તમે એમ કહો કે ભાઈ હવે તારે કંઈ કામ નથી કરવાનું, જેમ કે ઐશ્વર્યા રાય, જો ક્યાંક ને ક્યાંક એ 6-8 મહિને દેખાય છે, કારણ કે એ રહી જ ના શકે. સ્વાભાવિક છે, એ પૈસા માટે કામ નથી કરતા હોતા, પરંતુ એક એ લોકોને એક આદત પડી ગઈ હોય છે કામ કરવાની, અને પછી એ સ્ક્રીન ઉપર ન આવે, લોકોની વાહવા ન મળે, એના ફ્રેન્ડ ફોલોઅર ઘટી જાય તો પણ એ મનોભાર અનુભવતી હોય છે. એ વ્યક્તિ હતાશ થતી હોય છે, એને કંઈક ગુમાવી દીધું એવું એને ફીલ થતું હોય છે. તો આ એક પ્રકારની સૌમ્ય મનોવિકૃતિ છે અને સારી દિશામાં આગળ વધવું એમાં કંઈ ખોટું નથી, પરંતુ કોઈ પણ વસ્તુનો જ્યારે તમે અતિરેક કરો છો, તમે તમારા બાળકોને સરખી રીતે ભણાવી ના શકતા હોય અને તમે રિટાયર્ડ થયા પણ પછી પણ તમે એક કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વીસી તરીકેની ફરજ નિભાવો અને તમારો દીકરો 35-38 વર્ષનો થઈ ગયો હોય અને એ તમારા કાબુમાં ન હોય અને એ કંઈક જુદી જ વાતો કરતો હોય કે મારે તો લિવિંગ રિલેશનશિપમાં જ રહેવું છે, અથવા તો હું મારો મનનો રાજા, હું NID પાસ આઉટ છું એટલે હું મહાનતાનો, એટલે એક
એનો છોકરો ઈગો, એના કરતા એનો ઈગો વધારે હોય. હવે એને એ મા બાપ જે છે એ કંટ્રોલ ન કરી શકતા હોય અને રોજ સાંજ પડે એને નાટક કરવા જોઈએ જુદી જુદી જગ્યાએ, ભલે એમાંથી એક પણ રૂપિયો ના મળતો હોય, ભલે કોઈ પબ્લિક 5 થી 8 જોવા આવતી હોય, પણ એને પરફોર્મ કર્યું ને એને એમાં રસ હોય, અથવા તો એ રિટાયર્ડ થઈ ગયા પછી પણ એ વીસી તરીકે પોતાની સેવાઓ આપે અથવા તો 5-25 હજાર રૂપિયા કમાય, પણ એ લોકોને એવું નથી સૂઝતું કે આપણો છોકરો જે છે એ 32-38 વર્ષનો થઈ ગયો છે અને એને પરણાવવો જરૂરી છે. તમારે જીવનમાં ઘણા બધા રોલ ભજવવાના છે. માત્ર તમે તમારા સ્વાર્થ માટે જ જીવો એ યોગ્ય નથી. એક સમય હતો ત્યારે આપણે સરસ મજાનું કામ કરી લીધું એઝ એ આર્ટિસ્ટ તરીકે, પણ હવે નથી જ કરવું. જેમ કે ધ્વની, બરોબર, એ રિટાયર્ડ થઈ ગયા, પોતે પોતાની સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લઈ લીધું. તમે જો એ હિન્દુસ્તાન પાકિસ્તાનની મેચ જોવામાં આપણને ક્યાંય ન દેખાણા, કારણ કે હવે એ કંઈક જુદું કામ કરી રહ્યા છે. એને દરેક કામ કરવામાં મજા આવે છે. એ ક્રિકેટ રમે તો જ એને મજા આવે ને તો જ એને કંઈક કામ કર્યું એ જરૂરી નથી, બરોબર. એવી રીતે ઘણા બધા આર્ટિસ્ટો છે જે કોરોના દરમિયાન કે કોરોના પછી પોતાનું આખું ફિલ્ડ ચેન્જ કરી નાખ્યું. એ લોકોએ બ્લડ બેંક થી માંડીને હેલ્થ થી માંડીને લોકોને મફત જમાડવા, આ પ્રકારની પ્રવૃત્તિ પણ કરી છે. એ ગુંડાનો રોલ પણ ભજવતા ભૂતકાળમાં, હું એમનું નામ ભૂલી ગઈ છું. તો ટૂંકમાં એવું જરૂરી ઘણા એવા લોકો છે, દાખલા તરીકે મિથુન ચક્રવર્તી છે, પછી જેકી શ્રોફ છે, પછી ધર્મેન્દ્ર છે, એવા ઘણા લોકો જે છે આર્ટિસ્ટ, સાયરા બાનુ છે, કે એ લોકો બીજી કોઈ પ્રવૃત્તિ કરે છે, કોઈ એનજીઓ ચલાવે છે, કોઈ ચેરિટેબલ ટ્રસ્ટની મુખ્ય પ્રમુખ છે, કોઈ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. જરૂરી નથી કે તમે નાટક કરો કે તમે પિક્ચર કરો કે તમે સિરિયલ કરો તો જ તમને મજા આવે. પણ ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ એને તમે પૂછો કે ભાઈ તું કલાકાર ના હોત તો શું હોત, તો એ બિચારી ગભરાઈ જાય છે. હા, એ કલાકાર ના હોત તો મને તો કઈ ખબર, મને બીજું કઈ આવડતું જ નથી, મને ખાલી એક્ટિંગ જ આવડે છે, મને બીજું કઈ આવડતું જ નથી. આવું ના હોવું જોઈએ. વ્યક્તિત્વ વિકાસ, પૂર્ણ વિકાસ હોવો જોઈએ. દાખલા તરીકે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ એવા શ્રી કૃષ્ણ, તો એમને 16 વર્ષ સુધી જ બધી લીલાઓ કરી, બરાબર. જળકમળ જાની જાને બાળા સ્વામી અમારો જાગશે, આ બધી જે એને આપણે લાલા તરીકે, જે વૈષ્ણવ સંપ્રદાય એને લાલા તરીકે એની પૂજા કરે છે. એમનો રાધા પ્રત્યેનો ભાવ, રાધા પ્રત્યેનો પ્રેમ, પણ પછી તો એમને દ્વારકામાં પોતે ઘરજમાઈ તરીકે રહ્યા અને રૂકમણીજી સાથે લગ્ન કર્યા, અને જરૂર પડી તો એ છોડીને એમણે 5 પાંડવોને એમની સાથે રહ્યા મહાભારત જેવા મોટા યુદ્ધમાં. તો એની બધી જેણે ટૂંકમાં વાંસળી વગાડી, એને શંખ વગાડવાની એ જરૂર પડી, જેણે ગાયો ચારી એણે હાથમાં ચક્ર ધારણ કરવાની પણ જરૂર પડી. સમય આવે સાવધાન. પણ જ્યારે તમે કોઈ એક વસ્તુ કે એક બિઝનેસને કે કોઈ એક વ્યવહારને જ્યારે ચોંટી રહ્યો છો, ના મને, હું અમદાવાદની બહાર જાઉં તો મને મજા નથી આવતી, મને તો મારું અંતિમ જે જીવન જે છે એ મારે તો જુનાગઢમાં જ વિતાવવું છે, અથવા તો જ મને મોક્ષ મળશે, તો આ એક તમારી પોતાની મર્યાદા છે. સમય, સ્થળ અને કાળ ના હાથમાં જે નો આવે ને એ કૃષ્ણ. કોઈ જાતનું બંધન નહીં. એને એના મનનું ધાર્યું કરે, એને તમે ગમે ત્યાં રાખો. એ પોતાના એનું જે કર્તવ્ય છે, એનું જે ઉદ્દેશ્ય શું છે, બરોબર, એ મહત્વનું છે. પણ ઉદ્દેશ્ય જ્યારે આપણે આપણા પૂરતું સીમિત રાખીએ છીએ ત્યારે આપણે સૌમ્ય મનોવિકૃતિનો ભોગ બનતા હોઈએ છીએ. માનસોપચારના સાધનો જેમ કે મનોવૈજ્ઞાનિક કસોટી નો ઉપયોગ કેવી રીતે કરવો,
વિભિન્ન મનોપચારિક કસોટી અંગેની જાણકારી આપણને હોવી જોઈએ. સાથે સાથે મનોપચારની વિવિધ પદ્ધતિ અંગેની સમજ પણ મનોપચારમાં હોવી જરૂરી બને છે. મનોચિકિત્સક, મનોપચારક અને મનોચિકિત્સક સામાજિક કાર્યકર એ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા વ્યવહારમાં અગત્યના બની રહે છે. માનસોપચાર સંબંધ અથવા તો માનસચારિક સંબંધો કેવા હોય? તો માનસોપચારની સફળતા એ અસીલ અને મનોપચાર વચ્ચેના સંબંધો કેવા છે, સાયુજ્ય સ્થાપન રેપો ખૂબ જરૂરી છે, બરોબર, તેના પર આધાર રાખે છે. આ સંબંધ એ અસીલ અને મનોપચાર એ બંને પરસ્પર એકબીજાથી સંકળાયેલા હોય છે. કોઈ વ્યક્તિ તમને ઓપનલી પોતાનું દુઃખ ક્યારે રજૂ કરી શકે? જ્યારે એ વ્યક્તિ તમને તમારા પોતાના સમજે તો. જ્યારે કોઈ વ્યક્તિ કન્ફેસ ક્યારે કરી શકે કે હું પોતે ગુનેગાર છું, કે મેં પોતે પાપ કર્યું છે? જ્યારે સામેની વ્યક્તિ એને સમજી શકે ત્યારે. જો ક્રિશ્ચન ધર્મમાં આ રીતના કન્ફેસ કરે છે, જે કંઈ પાપ કર્યા હોય એ બધું કન્ફેસ કરે છે. અને આપણે આપણા ગુરુ આગળ પણ કન્ફેસ કરી છે કે મારે આ જે કર્યું હતું એ મારે નહોતું કરવાનું. ઘણા લોકો ડિવોર્સ થઈ ગયા પછી પણ અથવા તો છૂટા પડ્યા પછી પણ એક જાતની માનસિક પીડા અનુભવતા હોય છે. તો એ તમે તમારામાં આવેગાત્મક સ્થિરતા નથી. તમે એને યાદ કરો, યાદ કરવાની છૂટ છે, પણ દુખી થઈને નહીં. તમારી સારી, તમારા ગોલ્ડન પીરિયડને યાદ કરો. પિતૃનો મહિનો હોય તો કેવા હરિદ્વાર ગયા હતા અને પિતૃ તર્પણ કર્યું હતું એ યાદ કરો. કોઈ હનીમૂનમાં જતું હોય તો એ મુમેન્ટ તમારી યાદ કરો. દર વખતે દિલ કે અરમાં આંસુઓ મેં બહે ગયે એ જરૂરી નથી, બરાબર. વર્તમાનમાં જીવો. જે વ્યક્તિ અત્યારે તમારી સાથે કનેક્ટ છે, જે વ્યક્તિ અત્યારે તમારા ફોનની રાહ જોઈને બેઠી છે, એના વિશે વિચારો. યુટર્ન લેવાની જરૂર નથી. એક સારી વ્યક્તિ હતી પણ એ સમયે, આ સમયે એ વ્યક્તિ છે એ બદલાઈ ગઈ છે મારા માટે. આ સમયે એ મારી નથી, એ કોઈની છે. હા, હું તમને એને ભૂલવાનું નથી કહેતી, પણ વેર લેવાની વૃત્તિ જે છે એ પણ એબનોર્માલિટી છે. એની પાછળ તમે દુઃખી થાવ એ પણ એબનોર્માલિટી છે. પરંતુ તમે જ્યારે ધ્યાન ધરતા હોય કે અત્યારે સરસ માના નોરતા ચાલી રહ્યા છે અને તમે એ મુમેન્ટને મિસ કરતા હોય કે હું એની હારે કેટલું સરસ દાંડિયા લેતી હતી, તો મનમાં તો છે જ, અને મનમાંથી કાઢી નાખવાની જરૂર નથી, પણ દુઃખી થવાની જરૂર નથી. ભગવાને એના કરતા સારી તમને વ્યક્તિ આપી. એને તો દાંડિયા રમતા નહોતું આવડતું, આને તો સરસ આવડે છે. બી પોઝિટિવ. બની શકે કે તમને તમારા જીવનમાં આવેલું બીજું પાત્ર પણ એ જ જગ્યાએ દાંડિયા રમવા લઈ જાય. તો પેલા ગીત જેવું નહીં રાખવાનું, એ ગીતમાં સારું લાગે, તેરી ગલીઓ મેં ના રખેંગે કદમ આજ કે બાદ. અરે ઈ જ જગ્યાએ જવું છે ને ઈ જ જગ્યાએ દાંડિયા રમવા છે. કદાચ આવે તોય ભલે, ઈ જોવે તો કેમ છે દોસ્ત મજામાં, એવું બોલીને નીકળી જવું છે. આ છે આવેગાત્મક સ્થિરતા. અને એ દરેક લોકોએ એક્સેપ્ટ કરવાનું છે કે એના જીવનમાં શું ચાલી રહ્યું છે. કોઈ બહેતી ગંગા જે છે એમાં હાથ ધોવાની જરૂર નથી. કોઈ પાછલી વાત યાદ કરીને આપણી જે બુદ્ધિ જે છે એને દૂષિત કરવાની જરૂર નથી.
ધીમે ધીમે છૂટી જશે બધું જ. એની રાહ જોવો. પરાણે છોડાવવાની એ જરૂર નથી મનને, કારણ કે મન એ વાંદરા જેવું છે. તમે એને બાંધીને રાખશો તો એ નહીં બંધાય, એ તમને હળી કરે રાખશે. એને છોડી દો, એને એ વાંદરાને છૂટું મૂકી દો, એ અંતે તમારી આગળ જ આવશે ધમાલ કરીને અને શાંત થશે. તો આ જે કંઈ ઉપચાર જે આપનાર જે છે, જે કાઉન્સલર છે, એનામાં આ નોલેજ હોવું જોઈએ, એનામાં આ ધીરજ હોવી જોઈએ. સામેની વ્યક્તિ જેવી છે એવી એને એક્સેપ્ટ કરવાની એક તાકાત હોવી જોઈએ. એક જૂનું પિક્ચર હતું દિલ એક મંદિર. એમાં મીના કુમારીના એના પ્રેમી સાથે લગ્ન નથી થતા અને એનો પ્રેમી ડોક્ટર હોય છે અને એનો પતિ રાજકુમાર હોય છે. એની સાથે ટૂંકમાં લગ્ન થાય છે કોઈ જમીનદાર હારે. અને પછી જમીનદારને કેન્સર કંઈક રોગ થાય છે ટૂંકમાં. એ રોગ થાય છે એટલે એની ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે મીના કુમારી. અને પછી એનું જે ઓપરેશન કરવાનું હોય છે તો એ બી જાય છે કે ક્યાંક આ મારા પતિને હાથે કરીને મારી નાખશે તો મારે આની આગળ નથી કરાવવું. પણ એ જે ડર કે એનો જે ફોબિયા હોય છે મીના કુમારીનો, એ જે રાજેન્દ્ર કુમાર એનો જે પ્રેમી કે ડોક્ટર હોય છે, એ એમ કે છે કે ભાઈ તારી પ્રત્યે પ્રેમ છે પણ મને કોઈ એવો બદલો લેવાની ભાવના નથી. તારો પતિ જે છે એને પણ હું પ્રેમ કરું છું કારણ કે હું તને પ્રેમ કરું છું. તું તારા પતિ સાથે રે, એ મને બહુ ગમશે. તને મેળવવાની ઈચ્છા નથી, ત્યાગીને ભોગવવું, જે મીરા અને કૃષ્ણનો પ્રેમ હતો. તો આ જે માનસિકતા છે એ ક્યારેય તમને એબનોર્માલિટી નહીં આપે. પણ જ્યારે તમે બાયું ચડાવો છો, હવે તો બરોબર એના વરને લઈ આવીને હવે એને માની જ નાખું, મળતો ન હોય તોય માની નાખું, તો એ ડોક્ટર પણ એની ફરજ નથી નિભાવતો. એક માણસ તરીકે પણ તમે નિષ્ફળ જાઓ છો. અને કદાચ તમે તમારી જીદમાં સક્સેસ જાઓ તો પણ અંદરનું જે ગિલ્ટી ફીલ છે ને, એ તમને માત્ર હતાશા જ આપશે, મનોભાર આપશે અને એક પાપ કરવાની એક મનોવૃત્તિથી જે મેળવેલી વસ્તુ છે ને એનો તમને આનંદ નહીં મળે અને તમારી જે ઓરા જે છે એ ડિસ્ટર્બ થશે. તો મનોપચારમાં આ નોલેજ હોવું બહુ જરૂરી છે. હવે ઉપચારકીય કરાર, ઉપચારકીય જોડાણ. મનોપચારનો આરંભ એ ઉપચારકીય કરારથી થાય છે. મનોપચારક અને અસીલ એ બંને એ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ કે તેઓ શા માટે મળ્યા છે, સારવારના ધ્યેયો કયા છે, સંભવિત ભયસ્થાનો તેમજ કઈ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાની છે, તેમજ અસીલ અને મનોપચારની જવાબદારી કઈ છે. આ સર્વ બાબત એ ઉપચારકીય કરારમાં દર્શાવેલી હોય છે. આ કરાર એ લેખિત કે મૌખિક એ બંને સ્વરૂપના હોય છે. આ ઉપચારકીય કરાર એ મનોપચાર સંબંધોને મદદ પહોંચાડતા હોવા જોઈએ. મનોપચારની ગુણવત્તા પર અસર કરતા અન્ય પરિબળો. અસીલની જે સમસ્યા ઉકેલવા માટેની પ્રેરણા કેટલી દ્રઢ છે, એટલે એને પોતાને સાજું થવું છે કે નહીં. જેને સાજું ન થવું હોય ને એને કોઈ ના કરી શકે. તેની અસર સંતોષકારક સંબંધ ઉપર થાય છે. અસીલને એવી અપેક્ષા હોય છે કે મનોપચાર તેની સમસ્યાઓ ઉકેલી લાવે. બરોબર. અસીલની આ અપેક્ષા એ અસીલમાં સુધારો લાવવા માટે સ્વયં અસીલને સલાહરૂપ થાય છે. તમને એક સરસ ઉદાહરણ આપું. તમારે ડ્રાઇવિંગ શીખવું હોય, બરોબર, ડ્રાઇવિંગ સ્કૂલમાં તમે જાઓ એટલે તમારે ડ્રાઇવિંગ સીટ ઉપર જ બેસવું પડે છે. બાજુમાં બેસીને તમે ક્યારેય ડ્રાઇવિંગ ના શીખી શકો. તમારે તમારી મેળાએ ચાવી જે છે એ નાખવાનું કે છે. પેલો ચાવીથી સ્ટાર્ટ કરો એમ કે છે, બરાબર. સ્ટાર્ટ કર્યા પછી 5 મિનિટ તમને સમજાવે છે કે આને ફર્સ્ટ ગિયરમાં આવી રીતે નખાય, સેકન્ડ ગિયરમાં આ રીતે નખાય, થર્ડમાં આવી રીતે નખાય, અહીંયા બ્રેક છે, અહીંયા ક્લચ છે,
આમ કરી તો મશીન જે અંદર હોય એના ભૂકે ભૂકા થઈ જશે, આ રિવર્સમાં ગાડી લેવી હોય તો આવી રીતે લેવાય. પણ એ પ્રેક્ટિકલ કરવું બહુ જરૂરી છે. હોટ સીટ ઉપર તો તમારે પોતાને જ બેસવું પડે, બરોબર. અને એ જે તમને 15 દિવસ શીખવાડે છે તો એ તમારા બદલે ડ્રાઇવિંગ કરીને જ શીખવાડતો. ડ્રાઇવિંગ સીટ ઉપર તમારે જ બેસવું પડે છે. તો અહીંયા જે સલાહકાર છે, જે કાઉન્સલર છે, એ તમને સાજા કરી નથી શકતો. તમારે ખુદને જ સાજા થવાનું છે. તમારી જે કઈ ભવ્ય ભૂતકાળની ભૂલો છે એ ભૂલો તમારે પોતાને જ ઉકેલવાની છે. મનોભાર કે હતાશામાંથી બહાર તમારે પોતાને જ આવવાનું છે. કોઈ પણ કાઉન્સલર જે છે એ તમને શીખતા કરે છે. સમસ્યાઓ શું છે એ તમને વધારે સ્પષ્ટ સમજાવે છે કે તમારી સમસ્યા આ નથી, પણ તમારી સમસ્યા આ છે. તમારી સમસ્યા તમારી પત્ની નથી, પરંતુ તમે જે થાકી ગયા હોય છો અને ઘરે જઈને જે એની આગળ વધારે પડતી અપેક્ષા રાખો છો એ છે. એટલે જે કામના કલાકો છે એ ઓછા કરો તો પત્ની સાથે ઝઘડા નહીં થાય. ઘણીવાર એવું બને છે કે જે અસીલ હોય છે એને પોતાની સમસ્યા શું છે એ જ ખબર નથી હોતી. એટલે પોતાના જે અંગત મિત્રો કે પોતાની પત્ની કે પોતાનો પતિ કે પોતાના બાળકો હોય છે એના ઉપર એ ગુસ્સો ઠાલવતો હોય છે. પરંતુ અસલી સમસ્યા એ નથી. અસલી સમસ્યા એ છે કે ઘરમાં એને એટેન્શન મળતું નથી. દીકરો ને વહુ હોય અને કોઈ વિધુર પુરુષ હોય, એને ઘરે બિચારાને કોઈ બોલાવે જ નહીં. એનો જે પુત્ર છે એ માત્ર વ્યવહાર, એટલે એનો જે વ્યવહાર છે એના પિતા સાથેનો એ માત્ર બિઝનેસ પૂરતો જ હોય. એ એના આંતરિક જીવનમાં શું ચાલી રહ્યું છે, પપ્પા શું ફીલ કરે છે, પપ્પાને એકલા મૂકીને જશું દિવાળી એ ફરવા તો એ બિચારા શું કરશે, અથવા પેલા એમની વ્યવસ્થા કરવી જોઈએ પછી આપણે બહાર ફરવા જવું જોઈએ. એ રાત્રે 11 વાગે મિત્રોને મળીને આવે છે, ઘરે રહીને બિચારો કરે શું? એ કારણ કે એનું ઘરે કોઈ રાહ જોવા વાળું નથી. થાળી પીરસીને દીકરાની વહુએ બીજી થાળી ઉંદર ઢાંકી દીધી હોય છે. એને પૂછવામાં નથી આવતું તમે પડ્યું કેમ મૂક્યું, અથવા તો તમારે ભાખરી ખૂટી ગરવામાંથી બીજી લીધી કે નહીં. બધા પોતપોતાના રૂમમાં ભરાઈને સૂઈ ગયા હોય છે અને આ એકલો ડોસો જેવું તેવું ખાઈને ટીવી જોઈને સૂઈ જાય છે. એકલતા અનુભવે છે એ પુરુષ. એને પણ કોઈ મિત્રની જરૂર છે. અને આ સમય દરમિયાન એ કોઈ દારૂના રવાડે પણ ચડી જાય, કોઈ રેડ લાઇટના એરિયામાં પણ જવા માંડે, અને વારંવાર એક્સિડન્ટ થવા, વારંવાર કોઈની સાથે ઝઘડા થવા, વારંવાર તબિયત બગડવી, આ બધા એના રિએક્શન હોય છે. પછી એને જો કોઈ ભૂતકાળમાં કોઈ નોલેજ ન હોય, એજ્યુકેશન ના હોય, પોતાની લાગણીને ક્યાં વ્યક્ત કરવી એવું કોઈ સ્થળ ના હોય, ત્યારે એ વ્યક્તિ ડિપ્રેશન અનુભવતી હોય છે. જીવનમાં પુસ્તકો તો કામ લાગે જ, પણ પુસ્તકોના ખભે માથું મૂકીને તમે રડી નથી શકતા. ત્યારે તો કોઈ જીવિત વ્યક્તિ જ જોઈએ. અને જ્યારે જીવનનો અંતિમ તબક્કો આપણો હોય છે ત્યારે 60-65 વર્ષની ઉંમરે કામ, ક્રોધ, લોભ, મોહ જે પ્રાથમિક આપણી જે બધી વૃત્તિઓ હોય છે એ સમી ગઈ હોય છે. સમજીને ઝઘડવાનું છોડી દીધું હોય છે. જતું કરવાની ભાવના આપણામાં વધારે હોય છે. સેક્સની વૃત્તિ નથી રહેતી, જાતીય વૃત્તિ રહેતી નથી, પરંતુ પ્રેમ તો દરેક વ્યક્તિ અંતિમ સમય સુધી ઈચ્છે છે કે એના માથે કોઈ હાથ મૂકે, એને પગ દુખતા હોય તો એના કોઈ પગ દબાવે, એને અડધી રાત્રે ઉધરસ આવે તો બાજુમાં સૂતેલી વ્યક્તિ એને એમ કે પાણી આપું.
આ દરેક વ્યક્તિની જરૂરિયાત છે. એમાંય જ્યારે તમે અસલામતી અનુભવો, તમે તમારું પાત્ર ગુમાવ્યું હોય, સ્ત્રી કે પુરુષ, જ્યારે એકલા પડી જાય છે ત્યારે પુરુષ વધારે એને વસમું લાગે છે, કારણ કે એની પાસે કોઈ ઘરકામ નથી, બિઝનેસમાંથી એ રિટાયર્ડ થઈ ગયો છે, ઘરમાં વધારે પડતો સમય રહે તો બધાને આડો આવે છે, મંદિર બેસવાની એની વૃત્તિ હોતી નથી. એમાંય જો એની પાસે એજ્યુકેશન ન હોય કે એની પોતાની અલાયદી કોઈ લાઇબ્રેરી ન હોય કે પિક્ચર કે ગીત સાંભળવાનો શોખીન ન હોય અને પાછો મિત્ર પણ ન હોય, આખી જિંદગી એને એઝ એ બિલ્ડર તરીકે કે કોઈ બિઝનેસમેન તરીકે આખી જિંદગી કામ કર્યું હોય ને એ કામે હવે એની પાસે ન રહ્યું હોય, એ કામ હવે એનો દીકરો સંભાળતો હોય અને એનો છોકરો એમ કે હવે તમે દોડડાયા થાવમાં, તમારા વખતમાં એવું હતું, અમારા વખતમાં આમ નથી. બરોબર? ત્યારે એ પુરુષને એકલા જીવવું વધારે વસમું લાગે છે. તો જે સલાહકાર છે, જે કાઉન્સલર છે, એને સલાહ આપવી જોઈએ કે પોતાના લાયક પાત્ર મળી જાય તો લગ્ન કરી લેવા જોઈએ, ભલે ને 65 વર્ષે કે 70 વર્ષે. દુનિયા તો ભલે આમે બોલે ને આમે બોલે, પરંતુ તમારામાં 3 વૃત્તિ હોવી જોઈએ તો થાય. એક તો તમે લાગણીશીલ હોય તો એકલા ન રહી શકો, બીજું તમે બુદ્ધિ છે તમારી આગળ, પરંતુ ખાલી બુદ્ધિથી કામ નથી, અને બીજું કે તમારામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ અને એવું કોઈ પાત્ર હોવું જોઈએ જે ખરેખર તમને ગમે છે ને ખરેખર તમે એના પ્રેમમાં છો. એ પાત્ર આવી જાય ને એની આગળ હું કચરા પોતા વાસણ કપડા કરાવું ને રોજ માથામાં તેલ નખાવા માટે ને રોજ પગ દબાવવા માટે નહીં, તો એના કરતા 24 કલાકની કામ વાળી રાખી લઈ આવી. પણ જો તમારી આજુબાજુ તમે કોઈના પ્રેમમાં પડો તો 70 વર્ષે લગ્ન કરવામાં વાંધો નહીં, પણ પ્રેમમાં પડવું જરૂરી છે. અને પ્રેમમાં ન પડો તોય તમારી આર્થિક ક્ષમતા મજબૂત હોય તો કોઈ અનાથ આશ્રમની સ્ત્રી લાવીને પણ, પત્ની બનાવીને પણ તમે એની સાથે રહી શકો, જેથી કરીને એ સ્ત્રી જે છે એને પણ એક સરસ સુંદર મજાનું ઘર મળે. પરંતુ વાત એ છે કે એ સ્ત્રીની ઉંમર શું છે. જ્યારે એજ ડિફરન્સ હોય છે ત્યારે આ શક્ય બનતું નથી, કારણ કે ઉંમર પ્રમાણે બંનેની જે જરૂરિયાત છે એ અલગ હોય છે. એકની જરૂરિયાત જે છે હરવું ફરવું અને સેક્સ એન્જોય કરવું 30-35 વર્ષે, અને પેલાની જે ઉંમર છે એ રિટાયર્ડ થઈ ગયો, ઇત્તફાકમાં પ્રિયંકા ચોપરાનું જે કેરેક્ટર છે એ છે, એટલે પછી એક્સ્ટ્રા અફેર થાય એવું બને, ખાલી મિલકત માટે પેલી એ લગ્ન કર્યા હોય એવું બને. આવા અનેક પ્રશ્નો સર્જાય છે. એના કરતાં આપણે આપણા મનને મજબૂત કરી લઈએ અને આપણે આપણી જાત સાથે જીવતા શીખી જઈએ તો ખરેખર કોઈની જરૂર પડતી નથી. વ્યક્તિ મનોપચારની સફળતાનું માપન કેવી રીતે કરી શકે? મનોપચારની સફળતાનું માપન કરવું એ કેટલાક કારણોસર મુશ્કેલ રૂપ અથવા તો એ કાર્ય છે. જો અયોગ્ય માપન કરવામાં આવે તો અસાર્થક બની રહે છે. મનોપચારની સફળતાના માપનમાં નીચેના જે મુદ્દાઓ છે એ ખૂબ જ અગત્યના છે. એમાં પહેલું છે મનોપચારનો અસીલમાં આવેલ પરિવર્તન વિશેનો અભિપ્રાય. એ જો નોંધવાની જરૂર હોય તો તમારે નોંધવો પણ જોઈએ. અસીલનો પોતાનામાં આવેલ પરિવર્તન એનો અભિપ્રાય. બરોબર, ક્યારેક એવું બને છે કે અસીલ જે છે એ કાઉન્સલર ઉપર હાવી થઈ જાય છે, તો કાઉન્સલરે બરોબર ધ્યાન રાખવાનું હોય છે કે એ પોતે પાછા અસીલના પ્રેમમાં ન પડે. આવું મેં સાંભળેલું છે એટલે હું બોલું છું. એ પછી છે અસીલના, શાહરૂખ ખાનનું એક પિક્ચર છે, આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાનનું. એમાં આલિયા ભટ્ટ છે એ શાહરૂખ ખાનના પ્રેમમાં પડે છે, ત્યારે શાહરૂખ ખાન જે છે એને એક હું તારો સારો ખાલી મિત્ર જ છું એવું કહીને એક ખસી જાય છે, એના પ્રેમમાં નથી પડતો. અસીલના કુટુંબીજનો અને મિત્રોના અસીલના આવેલ પરિવર્તન એનો અભિપ્રાય. સારવાર કરતા પૂર્વ અને સારવાર બાદ આપવામાં આવેલ વ્યક્તિત્વ કસોટીઓમાં અસીલે મેળવેલ પ્રાપ્તાંકોની સરખામણી કરવી.
એ પછી છે દેખીતી રીતે પરિવર્તિત થયેલ વર્તનનું માપન કરવું. એ નોંધવું જરૂરી છે કે આ દરેક સ્ત્રોતની પોતાની કેટલીક આગવી ખાસિયત અથવા તો મર્યાદા હોય છે. મનોપચારનું અસીલના વર્તન અંગેનું નિરીક્ષણ એ મનોપચારની પ્રક્રિયા પૂરતું સીમિત છે. આથી સમગ્ર રીતે અસીલના આવેલ પરિવર્તનનું માપન કરવું એ મનોપચારને માટે અઘરું બની રહે છે. મનોપચારની સફળતાનું માપન કરવા માટે અસીલનું પોતાના આ અંગેનું મૂલ્યાંકન એ વિશ્વાસપાત્ર સ્ત્રોત ના કહી શકાય. કેટલીક વાર એવું બને છે કે અસીલ મનોપચારની પ્રશંસાને માટે પણ એવું દર્શાવે છે. તેઓને સમસ્યા ઉકેલ પ્રાપ્ત થયો છે. ઘણીવાર નથી આવતું કે ટીચર એમ કે આ દાખલો સમજાઈ ગયો, આ સૂત્ર સમજાઈ ગયું, તો બધા વિદ્યાર્થીઓ આમાં ડોકું ધૂણાવે. હા, તો કઈ બધાને સમજાઈ ન ગયું હોય. ઘણા લોકો સારું લગાડવા માટે અથવા તો એને શરમ આવતી હોય, બીજી વાર મને સમજાવો ને એમ કહેતા, ઈગો એ લોકોનો હર્ટ થતો હોય. અથવા તો ટીચર એમ કહેશે તો લે તું તો હાવ બોઘો ને બોઘો જ રહ્યો, તને કઈ સમજાતું જ નથી. આવા ડરથી પણ એ લોકો હાયા કરતા હોય છે. સાથે સાથે મનોપચારના માટે અસીલે જે તે રકમ અને સમય ફાળવેલો છે. આ ઉપરાંત તે તેની જે અપેક્ષાઓ હોય છે તેની પોતાની સમસ્યાઓ ઉકેલ ઉપચારક પાસેથી મેળવી શકાય છે. આવા કિસ્સાઓમાં જો મનોપચારની પ્રક્રિયા નિષ્ફળ જાય તો આ બાબત એ અસીલમાં આવેગિક તણાવ ઊભો કરે છે. આથી કેટલીક વાર અસીલ વાસ્તવિકતાને નકારે છે. મિત્રો, સગા સંબંધીઓમાં પણ આવી વર્તણૂક જોવા મળે છે. આમ છતાં તેઓ મનોપચારની સફળતાનું માપન એ અસીલ અને ઉપચારક કરતા વધુ વાસ્તવિક રીતે કરતા હોય છે. કેટલીક વાર બહારની અસંબંધિત વ્યક્તિ કે જે અસીલ સાથે કોઈ રીતનો સંબંધ ધરાવતી નથી, તે સમગ્ર મનોપચારની પ્રક્રિયા દરમિયાન અસીલમાં શું ફેરફાર થાય છે તેનું નિરીક્ષણ કરે છે. સંબંધિત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ નિરીક્ષણ કરતા આ રીતનું નિરીક્ષણ એ વધુ વસ્તુલક્ષી બની રહે છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા પણ અસીલમાં આવેલ પરિવર્તનનું માપન કરી શકાય છે. વસ્તુલક્ષી અને સંખ્યાત્મક પરિવર્તન. વર્તમાન સમયમાં અસીલમાં મનોપચારની આવેલ પરિવર્તનનું માપન કરવા માટે વસ્તુલક્ષી સંખ્યાત્મક રીતભાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ડિપ્રેશનના જે દર્દીની સારવાર કરવામાં આવે છે એમાં ખાસ કરીને મનોવૈજ્ઞાનિક કસોટીઓ આપવામાં આવતી હોય છે. શું ગમે તે રીતે પણ પરિવર્તન આવવું એ જરૂરી છે. અને શું મનોપચાર એ ઘણીવાર હાનિકર્તા બની શકે છે. તો જ્યારે તમે કોઈ જડ વલણ રાખો છો કે ભાઈ હું તો ફ્રોઇડિયન થિયરી પ્રમાણે જ કાઉન્સેલિંગ કરીશ અથવા તો હું સામૂહિક યુંગની થિયરી પ્રમાણે જ કરીશ, તો જ્યારે તમે કોઈ એવા એક પર્ટિક્યુલર કોઈ એવા પૂર્વગ્રહથી જ્યારે પીડાઓ છો ત્યારે એ જ્ઞાતિનો પણ હોઈ શકે, સંસ્કૃતિનો હોઈ શકે, ધર્મનો પણ હોઈ શકે, ત્યારે પણ એ ઘણીવાર હાનિકર્તા બની જાય છે. તો આ જે કેસ સ્ટડી છે એ તમે બીપીસીસી 311 એટલે કે 111માં પણ જે તમારું પુસ્તક છે એ અવેલેબલ છે હિન્દીમાં અને અંગ્રેજીમાં. અને ગુજરાતીના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે જે પુસ્તક જે છે એ અક્ષર પબ્લિકેશનમાં તમને તપાસ કરશો તો મળી રહેશે.
જે ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન, અને બીજું એ કે તમને નામ આપી દઉં, જેમ કે મનોવિકૃતિ શાસ્ત્ર. બરોબર, આ મનોવિકૃતિ જે શાસ્ત્ર છે, તો એ એના રાઇટર છે ડૉક્ટર અરવિંદ એસ શાહ અને ડૉક્ટર અશ્વિન જનસારી. તો આ પુસ્તક અવેલેબલ છે અક્ષર પબ્લિકેશનમાં, અથવા તો ભારત પ્રકાશનમાં પણ ઘણા જુદા જુદા લેખકો દ્વારા એ જુદા જુદા પુસ્તકો, એમાં ખાલી સિલેબસ તમારે મેળવવાનું રહે, બાકી બીજું બધું તમને અમુક ટોપિકો મળી રહેશે. હવે આના પછીનો જે આપણે ટોપિક શરૂ કરીશું નવા લેક્ચરથી, એ જે છે એ આજે જ કરી દઈએ. હજી આપણી આગળ 10 મિનિટ છે, કે જે લોકો જેને કહેવાય કે તીવ્ર મનોવિકૃતિનો ભોગ બનેલા હોય, તો એના માટે કાયદાની જોગવાઈ જે છે એના અમુક મુદ્દાઓ આપણે જોઈ લઈએ. આપણી આગળ હજી 10 મિનિટ છે, તો 10 મિનિટમાં એ પૂરું થશે. માનસિક સ્વાસ્થ્ય અંગેના સંગઠિત પ્રયાસો. વર્તમાન સમયમાં માનસિક સમસ્યાની સુધારણા વિશે સારી રીતે જાગૃતિ આવી છે. સરકાર તેમજ સામાજિક અને વ્યવસાયિક સંગઠન દ્વારા માનસિક સ્વાસ્થ્યની જાળવણી અંગે રસ લેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે સંગઠિત પ્રયાસો કરવામાં આવ્યા છે. આ અંગેની વધુ માહિતી નીચે મુજબ છે. અમેરિકાના માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રયાસો. અમેરિકામાં માનસિક સ્વાસ્થ્ય અંગેની મુખ્ય જવાબદારી એ સરકાર અને સ્થાનિક સંસ્થાઓની છે. બીજા વિશ્વયુદ્ધ પછી લોકોનું માનસિક રોગો પ્રત્યે વધુ ધ્યાન દોરાયું છે. સમવાયી સરકાર અને માનસિક સ્વાસ્થ્ય. પારસ્પરિક સંમતિ પર આધારિત સરકાર અને માનસિક સ્વાસ્થ્ય. ઈસવીસન 1946માં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તાલીમ અને સેવા કાર્યો વિશે ઘણા સંશોધનો થયા છે. આ સમય દરમિયાન અમેરિકન કોંગ્રેસ વર્તમાન સમયમાં એક અલગ કેન્દ્ર છે, જેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની નીચે એ કાર્યરત છે. માનસિક રોગોના જૈવિક, મનોસામાજિક અને સામાજિક સાંસ્કૃતિક પાસા અંગે સંશોધનો કરવા. માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે સંબંધિત ધંધાદારી અને બિન ધંધાદારી વ્યક્તિઓને તાલીમ આપવી. ત્રીજું છે માનસિક સ્વાસ્થ્ય માટેના કાર્યક્રમોની યોજનાની સ્થાપના અને જાળવણી કરવી. એના પછી જે છે એ વૈજ્ઞાનિક સમુદાયો અને જાહેર જનતાને માનસિક સ્વાસ્થ્ય વિશેની માહિતી પૂરી પાડવી. જે રીતે દારૂબંધી માટે નશા મુક્તિ કેન્દ્ર છે, તો એ જ રીતે એ મેન્ટલ હેલ્થ મેળવવા માટેના
જે સરકાર દ્વારા પ્રયત્ન દ્વારા મેન્ટલ હેલ્થ કેવી રીતે મેળવી શકાય, માનસિક સ્વાસ્થ્ય એટલે શું, એના વ્યવસ્થિત જે છે એના સેમિનારો યોજવા. બરાબર. આ ઉપરાંત મેન્ટલ હોસ્પિટલ, ચિકિત્સાલયો, પુનઃવસન કેન્દ્ર એટલે સુધારણા કેન્દ્ર સ્થાપવા, જે અપરાધ સાથે જોડાયેલા બાળકો છે અને ટીનેજના છે એવા બાળકો, સ્થાનિક માટેની યોજના બનાવી તેમજ તેઓની જાળવણી કરવી જેવા કાર્યો NIHM સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આમ વ્યવસાયિક સંગઠનો અને માનસિક સ્વાસ્થ્યમાં વાસ્તવિક અને બિન વ્યવહારિક લોકોને તાલીમ આપવી અને તેમની લાયકાતો અને તેમના ધોરણો જે છે એ નક્કી કરવા, ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટને તાલીમ માટેના ધોરણો નક્કી કરવા તેમજ માનસિક સ્વાસ્થ્યની જાળવણી અંગેના કાર્યક્રમોની યોજના દોરવી. આ ડિગ્રી પણ આપવામાં આવે છે, દાખલા તરીકે MSW, અને દાખલા તરીકે એઝ એ કાઉન્સેલર તરીકે તમારે 2 વર્ષનો ડિપ્લોમા કે ડિગ્રીમાં જે કોર્સ આવે છે એ. ક્લિનિક હોસ્પિટલ સ્થાપવા માટેના ધોરણો નક્કી કરવા, બિન વ્યવસાયિક વ્યક્તિ દ્વારા કરાતા કાર્ય અંગેની તપાસ કરવી. આ પ્રકારના વ્યવસાયિક સંગઠનો વર્કશોપ, સેમિનાર, રિફ્રેશ કોર્સ અને જર્નાલય બહાર પાડવા, જેથી લોકોમાં માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત અંગેની સમાનતા કેળવાય. સાથે સાથે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરાય. સામાજિક પ્રશ્નો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સ્વૈચ્છિક માનસિક સંગઠનો અને સંસ્થાઓની ભૂમિકા. માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો એ માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાતો અંગે સલાહ સૂચનો આપે છે. તેઓને બનાવેલા કાર્યક્રમને અમલમાં મૂકવાનું કાર્ય અને સ્વૈચ્છિક સંસ્થા સંગઠનોની જાળવણી કરવી. નેશનલ એસોસિએશન ફોર મેન્ટલ હેલ્થ, બરાબર, NAMH એક જાણીતી સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1909માં ક્લિલફોર્ડ બિયર્સ નામના એક તજજ્ઞએ કરેલી, અને આ સંસ્થા કે હોસ્પિટલ અને ક્લિનિકની સેવાને સુધારવાનું કામ પણ કરી રહી છે અને માનસિક સ્વાસ્થ્યની સેવાઓ માટે જુદા જુદા લોકોને તાલીમ આપે છે. મનોબળની સુધારણા, લોકોમાં માનસિક રોગોની જાળવણી મળે તે અંગે કામ કરે છે. માનસિક દર્દીઓ તેના કાયદાકીય એક્ટ 1997માં જે બન્યો એ પ્રમાણે કાયદાકીય સંસ્થાઓ એની સાથે સંકળાયેલી છે. ખાનગી ક્ષેત્રમાં માનસિક સ્વાસ્થ્યના જે સાધનો છે એમાં લગ્ન જીવન દરમિયાન જે તણાવ, આર્થિક સંકળામણ, કૌટુંબિક સમસ્યાઓ, દારૂનું સેવન, નોકરીને લગતો તણાવ જેવો પ્રશ્ન કે કર્મચારીઓના કાર્યભાર પર અસર, સેક્સ્યુઅલ સમસ્યાઓ, નોકરીનો સમય કેવો હોવો જોઈએ, રોડ પર થતા અકસ્માતોની સમસ્યાઓ, નોકરીનું સ્થળ એનું વાતાવરણ, સતત ગેરહાજરી કેમ, કાર્યની ગુણવત્તા કેમ ઓછી, વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને આ પ્રકારના જે સંસ્થા છે એ કાર્યરત હોય છે. વ્યવસાયિક ક્ષેત્રે ઊભી થતી સમસ્યાઓને રોકવા માટે પણ NIOSH, બરાબર, નામની જે સંસ્થા છે, વ્યવસાયના ક્ષેત્રે કાર્ય કરતા લોકોની સમસ્યાઓ શું છે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે શું, વગેરે બાબતોનો એ વિચાર કરે છે. જેમ કે વધુ પડતું કાર્યભારણ દૂર કરવું જોઈએ અને કેવી રીતે,
કેવી રીતે કાર્ય માટેનું યોગ્ય સમયપત્રક બનાવવું જોઈએ, 12 કલાકથી વધારે કામ ન કરવું જોઈએ એવું હેલ્થ સાયકોલોજી કહે છે. ભૂમિકા અને સંઘર્ષ કેવી રીતે નક્કી કરી શકાય, વ્યવસાયનું સ્થળ, એનું કાર્યનો પ્રકાર, કર્મચારીના પરસ્પર સંબંધો, મેનેજરના સંબંધો, નોકરીની સલામતી વગેરે બાબતોનો વિચાર કરી લેવામાં આવે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય અંગેના જે પ્રયાસો જે છે અને વિશ્વ સ્વાસ્થ્ય આરોગ્ય સંગઠન એની સાથે જોડાયેલું છે. આમ આ સંસ્થાની સ્થાપના જે છે એ ઈસવીસન 1948માં આંતરરાષ્ટ્રીય સભા તરીકે થઈ હતી અને બિન સરકારી સંગઠનો અને વ્યક્તિઓ કે જેઓ માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતા. વધુ આપણે આવતા લેક્ચરમાં જોશું. ટાઈમ ઇઝ ઓવર. મને રજા આપશો. નમસ્કાર.